हिंदू देवी देवता पर टिप्पणी करवा बदल पश्चिम कच्छ पोलीस वडानी कचेरी मध्य हिंदू समाज द्वारा फरियाद दाखल करवामां आवी हती। कच्छ सौराष्ट्रमांथी हिंदू समाजना भाई बहनों भुज मध्य एकत्रित थया। कारण मात्र एटલું જ કે हिंदू समाजना देवी देवता विषे अभद्र भाषानो उपयोग करी टिप्पणी कराता रोषनी लागणी व्यक्त थई हती। हिंदू समाजनी लागणी दुभाता भुज खाते आवेल पोलीस वडानी कचेरी मध्य कच्छ भूदेव सेना, विश्व हिंदू परिषद, हिंदू युवा संगठन, समस्त सनातन हिंदू धर्म, आंतरराष्ट्रीय हिंदू परिषद, गौरक्षा कमांडो परिषद, समस्त गुजरात ब्रह्म समाज राज्य कक्षा, ब्रह्मदेव समाज गुजरात, समस्त कच्छ ब्रह्म समाज तेमज समस्त हिंदू सनातन समाजना विविध संगठनो अने अलग अलग समाजना वरिष्ठ नागरिको एकत्रित थया हता। नखत्राणा अने भुज मध्य थयेल कार्यक्रममां देवी देवताओं विषे अपशब्द बोलनारा विरुद्ध एसपी कचेरीथी नखत्राणा 0 पॉइंटे फरियाद दाखल करवामां आवी हती। आ अंगे रजूआत करवा आवेल शुं जणावे छे रघुवीरसिंह जाडेजा। जो पहला तो तमने कहेवा मांगीश कि आ दलित समाजनो कार्यक्रम नहोतो। आ एक मूर्ख व्यक्ति द्वारा जेनुं नाम छे वामन भगवान विष्णुनो विरोध करशे अने नाम पण पाछा विष्णु भगवानना नामथी राखशे वामन, એટલે આ મૂર્ખ ધૂતારો વ્યક્તિ છે। કચ્છમાં જે હિન્દુત્વની પ્રવૃત્તિ થઈ રહી છે, સમરસ સમાજની પ્રવૃત્તિ થઈ રહી છે, અત્યારે અહીંયા કોઈ દલિત નથી કે કોઈ સવર્ણ નથી, આ અમુક લોકોને હજમ થતું નથી। એટલે વામન જેવી મૂર્ખ વ્યક્તિના ખભે બંદૂક રાખી અને અમુક જેહાદી માનસિકતાવાળા પાકિસ્તાનના સમર્થકો વામન જેવા વ્યક્તિને આગળ કરી અને હિન્દુઓને સવર્ણ અને દલિતના નામે તોડવાનો જે પ્રયત્ન કરે છે એની આ સભા હતી। આ કોઈ દલિત સમાજની સભા નહોતી, કારણ કે અમારી સાથે દલિત મિત્રો પણ છે, અત્યારે મારી સાથે છે। એટલે આવી પ્રવૃત્તિ અમે સાખી નહીં લઈએ। એ પ્રહાર બ્રહ્મ સમાજ ઉપર હોય, એ પ્રહાર બ્રહ્માજી ઉપર હોય કે હિન્દુ સમાજની વાત હોય। આજે સમસ્ત હિન્દુ સમાજ બ્રહ્મ સમાજ સાથે મળી અને સાહેબને અમે આવેદન રૂપી ફરિયાદ આપી છે। સાહેબે અહીંયા આશ્વાસન આપ્યું છે કે કાલે નખત્રાણામાં ફરિયાદ દાખલ થઈ જશે, પણ મેજર પ્રશ્ન એ છે કે આ વ્યક્તિ ઘણા સમયથી કચ્છમાં એક્ટિવિટી કરી રહ્યો છે, વર્ગ વિગ્રહ ઊભા કરી રહ્યો છે, ખુલ્લેઆમ હિન્દુ સમાજના વર્ગોનું નામ લઈને જ્યારે બોલતો હોય ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આને ખરેખર મંજૂરી અપાય। મને તમારા માધ્યમથી પણ એવું જાણવા મળ્યું છે કે વામનને આ સભાની મંજૂરી નહોતી, તો જો સભાની મંજૂરી ન હોત તો વામન કયા પાવરના બેઝ ઉપર રેલીઓ કરે છે અને આ રેલીઓ થકી જ આવો વર્ગ વિગ્રહ ઊભા થાય છે અને અમને ભેગા થઈને અહીંયા આવવું પડે છે। તો સરકારને પણ તંત્રને પણ વિચારવાનો પ્રશ્ન છે કે આવા લોકોને ખરેખર સરહદી વિસ્તાર છે ત્યારે આવા લોકો આવીને જો અહીંયા વર્ગ વિગ્રહ ઊભો કરતા હોય તો એનાથી દેશની સુરક્ષા માટે પણ બહુ મોટો પ્રશ્ન છે। તો વામન જેવા લોકોને પણ અહીંયાથી સંદેશો આપવા માંગીશ કે અમારો સમાજ મજબૂત છે, તું દલિત અને સવર્ણના નામની જે રાજનીતિ કરે છે એ કચ્છમાં નહીં ચાલે। અહીંયા કોઈ ભેદભાવ નથી અને તારા વિરુદ્ધ આજે તો ફરિયાદ થઈ છે, પણ હજી પણ જો તંત્ર તરફથી યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમસ્ત હિન્દુ સમાજ આમાં ઝુકાવશે। અને વિધર્મીઓને પણ સંદેશ છે કે એકતાની વાતો કરી અને વામન જેવાને આગળ કરી અને હિન્દુ સમાજને તોડવાનું જે તમારું ષડયંત્ર છે એ કોઈ કાળે અમે પાળ પડવા દેશું નહીં। કોઈ પણ સમાજ વિશે અથવા દેવી દેવતાઓ વિશે જેમ તેમ બોલવામાં આવશે તો સમાજ નહીં ચલાવી લે। વગર મંજૂરીએ કઈ રીતે આવી રેલી તેમજ સભાઓ કરવામાં આવે છે તે સરકારને વિચારવાનો પ્રશ્ન છે। સમાજનો એક અગ્રણી છે વારંવાર હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, બ્રાહ્મણો વિરુદ્ધ બેફામ બોલે છે, એના માટે અમે પોલીસ ફરિયાદ કરવા માટેથી સ્પેશિયલ આજે અમે સમસ્ત કચ્છના અને સૌરાષ્ટ્રના બ્રાહ્મણ યુવાનો આજે અમે અહીંયા ભેગા થયા છીએ અને અમારી સાથે હિન્દુ સેનાવાળા, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને બીજી દરેક જ્ઞાતિ જાતિના અગ્રણીઓ પણ અમારી સાથે જોડાયેલા છે। અને સરકાર અગાઉ પણ રજૂઆત કરવા છતાં પણ આ વારંવાર આવા બનાવ બનતા હોય એટલે આજે અમે આ ફરીથી એક વખત ફરિયાદ કરવા આવ્યા। અને જો આ આપના ટીવીના માધ્યમથી હું વામનને પણ એટલું કહેવા માંગુ છું કે બ્રાહ્મણો કે ક્ષત્રિયો કે હિન્દુઓ એટલા કમજોર નથી અને એવા વિધર્મીઓને પણ હું આ તકે એવું કહેવા માંગુ છું કે હિન્દુ ધર્મને તોડવાના કોઈ પણ પ્રયાસ ન કરે। દલિતો અમારી ભેગા જ છે અને આજે અમારા ભેગા દલિતો પણ આવ્યા છે
આ રજૂઆત કરવા, એટલે કોઈ વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયત્ન ન કરે અને પોલીસ આના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે, આવી અમારી દરેક સનાતન ધર્મીઓની લાગણી અને માંગણી છે.